वने तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। एक श्लोक एक साथ આપણે ચેન્ટિંગ કરશું। ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहं विवस्वानवेदाः मनुष्यावेदवि एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेममहान् योगो नश्च परन्तप सदैवायं मया तेभ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्। अर्जुनोवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे गीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अशोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ભગવાનના અવતારનું પ્રયોજન 8મા શ્લોકમાં કહે છે। ત્રણ હેતુની વાત 8મા શ્લોકમાં કરે છે કે છે સાધુનામ પરિત્રાણાય ફર્સ્ટ, સેકન્ડ દુષ્કૃતામ વિનાશાય અને ચ ધર્મ સંસ્થાપનાર્થાય યુગે યુગે સંભવામિ। તેથી તે હું જે લોકો સાધુ જે છે, જે સાધુ મનુષ્યો છે એવા લોકોની રક્ષા માટે, પછી જે દુષ્ટ લોકો છે એને તો કે એનો નિગ્રહ કરવા માટે, અને ત્રીજું હેતુ આપે છે કે ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું। સૌથી પહેલું કહે છે કે હું સાધુ જનો જે છે, સાધુજન આ સમાજમાં એ બધાની રક્ષા માટે હું આવું છું। પરિત્રાણાય સાધુના। હવે સાધુ શબ્દ જે છે એ જરાક સમજવાનું છે। કોઈ પ્રશ્નમાં બી મૂકેલું હતું તો આપણે લોકો એમ જ ગુજરાતી ભાષામાં સાધુ બાવા, સાધુ સંન્યાસી એવું બધું વાપરતા હોય છે। તો સાધુ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે, એ કોઈ ગુજરાતી શબ્દ નથી। સાધુ શબ્દ જે છે એની વ્યાખ્યા આવી છે પરકાર્યમ સાધનોતિ ઇતિ સાધુ। પરકાર્યમ સાધનોતિ ઇતિ સાધુ। સાધુને કેસરી કપડા હારે કોઈ લેવા દેવા નથી। પરકાર્યમ સાધનોતિ એટલે પોતાના નિહિત સ્વાર્થ વિના જે લોકો હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર હોય, નિસ્વાર્થ ભાવે, તો
તો એવા લોકોને સાધુ વ્યક્તિ કહેવાય, એવા લોકો સાધુજન કહેવાય. એટલે એ લોકો સારું કામ કરે છે, મહાન કામ કરે છે. એટલે તમે એવું સંસ્કૃત ભાષામાં ક્યારેક એવી સિરિયલ, ધાર્મિક સિરિયલ જોતા હો ને તો સાધો સાધુ એવી રીતે કહેતા હોય. એટલે સારું, ખૂબ સારું કરે છે, વિશેષ કામ કરે છે, પર કાર્ય, પરોપકારનું કાર્ય કરે છે, તો એને સાધુ કાર્ય કહેવાય. એટલે સાધુ શબ્દ જે છે, સાધુ શબ્દ કોઈને બી લાગુ પડે, ગૃહસ્થીને બી લાગુ પડે. એટલે સંન્યાસી છે એ સાધુ હોવા જ જોઈએ. એટલે સંન્યાસી છે એ સાધુ જ હોય. પણ ગૃહસ્થી જે છે એ લોકો અગર પોતાનો નિહિત સ્વાર્થની જિંદગી જરાક મૂકી અને બીજા લોકોને મદદ કરે તો એ ગૃહસ્થીને એવા સાધુજન કહેવાય, સાધુ વ્યક્તિઓ કહેવાય. તો તમે એવું કહી શકો કે એ લોકો જરાક પોતાના માં વિકાસ કર્યો છે. ખાલી અમે બેન, અમારા બે પૂરતી નાનકડી લોકોની સીમિત સ્વાર્થપરાયણ જિંદગી નથી. એ પોતાનો એક્સટેન્ડેડ ફેમિલીનો વિચાર કરે છે, પોતાના સમાજનો વિચાર કરે છે, રાષ્ટ્રનો વિચાર કરે છે. અને એના માટે જ્યારે જ્યાં બી કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય, કંઈ બી સારા કામ કરવાના હોય તો એ પરોપકારના કામો કરવા માટે હંમેશા આગળ આવે. તો એવા લોકોને સાધુજન કહેવાય. એટલે સંન્યાસી તો મસ્ત છે કે સાધુ હોવા જ જોઈએ. એટલે બીજી પણ સાધુની આવી વ્યાખ્યા છે. એક તો અપરકાર્યમ સાધનોતિ ઇતિ સાધુ. પછી બીજી આવી વ્યાખ્યા છે, પ્રાણ ત્યાગેપી યે સ્વધર્મમ ન ત્યજંતિ સ્વધર્મૈક શરણાઃ. પોતાને પ્રાણ ત્યાગવા પડે તો પણ ક્યારેય પોતાના સ્વધર્મનો ત્યાગ ન કરે. અને હંમેશા તો કે સ્વધર્મૈક શરણાઃ, પોતાના સ્વધર્મનું જ જેને શરણ છે. એટલે એ બતાવવા માટે આપણા પુરાણોમાં એક શિબી રાજાની વાર્તા છે. એ કોઈ પણ વ્યક્તિ જે છે, જે દુનિયામાં જીવે છે, ગૃહસ્થી છે, રાજા છે, ક્ષત્રિય છે, તો એ બધાનું એવું છે કે એ પોતાને જે શરણાગત જે છે, પોતાને આશ્રય આવનાર છે, એની હંમેશા રક્ષા કરવી. જો એની પાસે શરણે આવે, આશ્રય આવે, ખાસ કરીને રાજાઓ માટે એવું હતું. એકવાર એને સરેન્ડર થાય, સામે દુશ્મન બી કેમ ના હોય, પણ એ શરણે આવે તો પછી એની બીજા બધા લોકોથી હંમેશા રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ થઈ જાય. એટલે શિબી રાજા જે છે એને, તમને ખબર છે કે એનો પગ આખો કાપી નાખ્યો. એની જે પેલો બોલો જે છે હંસ, એને બચાવવા માટે, બર્ડને બચાવવા માટે પોતાનો પગ બી કાપી નાખે છે. એટલે એની કસોટી કરતા હોય છે ભગવાન. શા માટે? તો કે હવે જે પક્ષી જે છે એ મારે શરણે આવ્યું છે, તો એની જાન બચાવી. એ તો કે પ્રાણ ત્યાગેપી ચ સ્વધર્મમ ન ત્યજંતિ. એટલે અગર સ્વધર્મ બજાવવા માટે પ્રાણ પણ ત્યાગવા પડે તો બી સ્વધર્મનો ત્યાગ ન કરે. એનું નામ તો કે સાધુજન, સાધુ વ્યક્તિ. પછી આગળ શું છે? એટલે સાધુ જે છે, ઇન શોર્ટ યુ કેન સે એનું કે જે વ્યક્તિ હંમેશા ધર્મનું આચરણ કરે છે, પોતાના સ્વધર્મનું પાલન કરે છે, પરોપકારનું કામ કરે છે, બધા સાધુ વ્યક્તિઓ છે. ઓમ શ્રી સ્વતિના પડી ગયું. આ બધું આગળ
અહીંયા કે છે, અહીંયા કે છે. Okay, try for this one. એટલે કે છે ભગવાન પહેલું પ્રયોજન કે છે કે જે સજ્જન લોકો છે, ધર્મનિષ્ઠ લોકો છે, સાધુ જન જે છે એની રક્ષા કરવા માટે. પછી બીજું પ્રયોજન કે છે વિનાશાય છે દુષ્કૃતા, એટલે જે લોકો દુષ્ટ લોકો છે એનો નિગ્રહ કરવો. એટલે એસજીનો ભગવાનની વ્યાખ્યા જ ખરેખર એવી છે જે આવા પંચકર્મ કરે: સૃષ્ટિ, સ્થિતિ, લય, અનુગ્રહ, નિગ્રહ. આ 5 કામ છે. ભગવાનની પુરાણોમાં બીજી પણ 2-3 વ્યાખ્યા છે, પણ આ એક એવી સિમ્પલ વ્યાખ્યા છે. ભગવાન એટલે કોણ? તો કે જે સમગ્ર સૃષ્ટિની રચના કરે, સ્થિતિ કરે, લય કરે, અનુગ્રહ કોની ઉપર કરે? તો કે ધર્મનિષ્ઠ લોકો ઉપર. નિગ્રહ કોનો કરે? તો કે દુષ્ટોનો. એટલે અહીંયા કહે છે બીજું કામ ભગવાનનું કે જે લોકો ધર્મનિષ્ઠ છે એની હું રક્ષા કરું છું, એટલે હું આવું છું. અને જે અધર્મીઓ છે એનો નાશ શબ્દ ભગવાન નથી વાપરતા, એટલે વિનાશાય શબ્દ વાપરે છે, નો ડાઉટ. પણ વિનાશ એટલે હંમેશા એવું નાશ કરી નાખે ને મારી જ નાખે, ફટાક કરતું એને વધ કરી નાખે, એવું જરૂરી નથી. વિનાશ શબ્દ આપણે એવી રીતે જોવો જોઈએ. ભગવાનની જે અવતારમાં લીલાઓ છે એમાં આપણે જોઈ શકીએ કે ભગવાન લાઈક શિશુપાલ જે છે એ આટલી બધા શબ્દો કહેતો કે 99 વાર તો એને માફ કરી દે. એટલે સીધો ભગવાન વિનાશ કરી દે છે, એનો વધ કરે છે એવું નથી. એને સુધારવાનો ચાન્સ બી આપે. આટલા બધા દુષ્ટ હોય તો બી એને સુધારવાનો ચાન્સ આપે. ચાહે દુર્યોધન હોય તો બી સુધારવાનો ચાન્સ આપ્યો છે. કેટલો ચાન્સ આપ્યો? તો કે એને આટલું બધું દ્રૌપદીનું આવું હળાહળ અપમાન કર્યું, આવી સ્ત્રીનું, રાજરાણીનું આવું અપમાન કર્યું ઘર સભામાં, તો બી ભગવાને સીધો વધ નથી કર્યો. પછી એમ કે 13 વર્ષ પછી કાયદેસર રીતે અડધું રાજ્ય આપવું જોઈએ, નહીં આપ્યું તો તમે જો અધર્મી છે તો ભગવાન સંધિ કરીને કોઈ બી રીતે યુદ્ધ ન થાય એટલે મનાવવાની કોશિશ કરે. એટલે અધર્મી છે એટલે હણી જ નાખવા એવું જરૂરી નથી. એટલે આપણા કાયદામાં બી એવું છે, તમે જોજો કે આપણને ઘણીવાર બહુ જ દુઃખ થાય કે આને તો સીધા ફાંસી આપી કેમ નથી દેતા. આપણે અતિશય દુઃખ થાય કે કેટલાય વર્ષો સુધી એને પેલું આજીવન કારાગૃહ આપે, પણ એમ થાય કે ઓલા બધા ગલ્ફ કન્ટ્રીઝ જે છે, બધા સાઉદી, એની જેમ એમ કે જાહેરમાં આપણે કલકત્તાનો કેસ બન્યો તો કે જાહેરમાં એને ભણી જ નાખવો જોઈએ ખરાબ રીતે, એવું આપણે થાય. પરંતુ એવું નથી કરતા. એના બહુ બધા બીજા માનવીય કારણો છે. એને નથી સજા આપતું આપણી કોર્ટ, એવું નથી. પરંતુ એને બહુ બધા રીઝન છે, એક રીઝનમાં આપણે ન જઈએ, પણ મુખ્ય વસ્તુ આ છે કે માતાની કુખે નિર્દોષ બાળકો જન્મે છે, ક્રિમિનલ જન્મતા નથી. એને એવા સંજોગો છે, એવી બધી વસ્તુઓ એના પર ગુજરી છે. લાઈક 100 જે કૌરવો છે એની પર બી ઘણી બધી એવી વસ્તુઓ સાયકોલોજીકલ બધા ટ્રોમા ગુજરેલા છે કે જે તમે હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ કરો તો તમને દુર્યોધન બિચારો લાગે. કારણ કે માતા પિતા એની આંખથી પોતાના બાળકને એડમાયર ન કરે, એની પ્રશંસા ન કરે, એની સામું ન જોવે, તો એને ઘણા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ રહી જવાના. તો પેલો તો જન્મથી આંધળો હતો. આને કોણે કીધું તું પતિ બનવાનું? એ કીધું એવું કહી શકે કે હું તારી આંખ બનીને બચ્ચાઓનો ઉછેર કરીશ અને રાજકાજનું બી ધ્યાન રાખીશ. એને કોણે કીધું તું મોટી સતી બનવાનું? એટલે ભગવાન જે છે એ અવતાર લઈને આવે છે, તો ભગવદ ગીતાને આખું તમે હ્યુમન સાયકોલોજીનું બહુ જ એનો સરસ સુંદર અભ્યાસ કરવાનો પણ શાસ્ત્ર તરીકે જોઈ શકો
કે આવા પ્રકારનું બેકગ્રાઉન્ડ, આવા પ્રકારની પરિસ્થિતિ હોય તો મનુષ્યનું મન આ રીતે વર્તાવ કરતું હોય, એ પણ આખું એક અંડરનીથ આવો એક પ્રવાહ વહે છે અંદર. એટલે જે લોકોને ખરેખર હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ કરવો હોય તો આમાં જોતા હોય છે. મહાભારતના એક એક પાત્ર જે છે એ આવી રીતે અભ્યાસ કરવા માટેની ગોલ્ડ માઇન છે ખરેખર. એટલું બધું એનો અભ્યાસ થઈ શકે એવું અંદર મહાભારતમાં છે. એટલે તો એનો 5મો વેદ કહે છે. 4 વેદ અને મહાભારતને 5મા વેદનું બિરુદ છે. અનફોર્ચ્યુનેટલી એવા બધા લોકો જે છે એની ભ્રાંતિ ફેલાવી છે કે ઘરમાં મહાભારત નહીં વાંચવાનું, તો મહાભારત એટલે સાવ ઇડિયોટિક વસ્તુ છે, સાવ મૂર્ખામી વાળી વસ્તુ છે. મહાભારત થયું એટલે જ ગીતાજી આવે. એટલે જે તમને ઇડિયોટિક વસ્તુ કહે તો એનો જવાબ એવો સરસ આપવો પડે તમને કે હા, મહાભારતના યુદ્ધથી જે સમગ્ર માનવ જાતને ભગવદ્ ગીતાનો મહાન ઉપદેશ પ્રાપ્ત થયો. એટલે મહાભારત ન ભણાય એવું છે જ નહીં. પણ એવા લોકોએ જે ઘણી બધી ભ્રાંતિઓ ફેલાવી એમાંની એક છે ને, તો દુર્યોધનને સુધરવાની ભગવાને પૂરેપૂરી એવી તક આપી હતી. સંધિ કરવાનો કેટલાય જુદા જુદા પ્રયત્નો કરી, મનાવવાની કોશિશ કરી. શિશુપાલને તો કેમ કે તમે 99 વાર હું તને માફ કરી દઈશ, 100મી વાર પૂરો કરી દઈશ. જયદ્રથને પણ એવી રીતે ક્ષમા આપેલી છે. એટલે ક્ષમા આપવી, સમજવાની કોશિશ કરવી એ કોઈ સામાન્ય માણસો નથી કરી શકતા. એટલા માટે ક્ષમા માટે તમે આવું જાણીતું વાક્ય સાંભળ્યું છે, ક્ષમા વીરસ્ય ભૂષણ. જેનામાં ખૂબ જ મહાન આંતરિક તાકાત હોય એ જ બધા લોકોને એકોમોડેટ કરી શકે, સમજી શકે અને ક્ષમા આપી શકે. કે ભગવાને તો કે એ આપણને બધાને એક બહુ જ મોટો મેસેજ આપ્યો છે કે ગમે તેવા દુષ્ટમાં દુષ્ટ છે, રાક્ષસની કક્ષાના, તો બી એને ફટાક ભણી નથી નાખ્યા. નો ડાઉટ નિગ્રહ કરવાના પ્રયોજનથી જ ભગવાને જન્મ ધારણ કર્યો છે. એ મનુષ્ય રૂપ એટલે જ ધારણ કરી નાખ્યા છે કે અધર્મીને હું દંડ આપું. પણ દંડ આપવાની પણ એની મેથડ છે. તો આપણે આપણી આજુબાજુ કઈ દુર્યોધનને દુશાસન તો નથી, સીધા સાદા માણસો છે જેને નાની મોટી મનુષ્ય તરીકે ભૂલો કરેલી હોય તો સીધું AK-47 લઈને આખી જિંદગી યાદ રાખવાની જરૂર નથી અને એકોમોડેટ કરીએ એમાં બધાની ભલાઈ છે. પણ ક્ષમા જેવી વસ્તુ કે એકોમોડેટ કરવા જેવી વસ્તુ જ્યારે આપણું દિલ વિશાળ થાય, આપણે ખુદને સમજી શકીએ, બીજાને સમજી શકવા માટે ખુદને સમજવું પડે તો તમે બીજાને સમજી શકો. ખુદની લિમિટેશન્સ ને એકોમોડેટ પહેલા કરવી પડે કે હા, મારામાં મર્યાદા છે. એટલે જ્યારે સ્વનો સંપૂર્ણ સ્વીકાર થાય તો લોકોની લિમિટેશન્સનો સ્વીકાર થઈ શકે. આ સાવ સીધો નહીં, બધી વસ્તુ પોતાથી જ ચાલુ થાય. એટલે એઝ એ ઇમોટિવ પર્સન, ઇમોટિવ આઈને નથી ઓળખતા, ઇમોશનલ પર્સન તરીકે હું કોણ છું એ નથી જાણતા, આપણે આપણી લાગણીઓથી તદ્દન અજાણ છીએ તો બીજાની લાગણીઓ ન જ સમજી શકે. એટલે પેલું કે બધી વસ્તુ શરૂઆત કોઈ બી આપણે કહ્યું કે કઈ બી સારું કામ કરવું છે તો પહેલા પોતાના ઘરથી શરૂ થાય. એમ બીજા લોકો સાથે સારો વ્યવહાર કરવો છે, હાર્મની સ્થાપવી છે, ઘરમાં શાંતિ સ્થાપવી છે, સંબંધોમાં સંવાદિતા લાવવી છે તો પહેલા ખુદને સમજવું પડે. મને શા માટે આવી નાની વાતમાં બટન દબાવે એટલે ફ્લેર અપ થઈ જાય, ગુસ્સો કેમ આવે છે, એટલું લો ફીલ શા માટે થાય છે, એટલું દુઃખ શા માટે થાય છે, જાણે કે એવી મોટી ઘટના નથી. તો એ સમજીએ તો બીજાને સમજી શકે. પોતાની ભૂલો જે છે એના માટે શું કામ આવતું પોતાની ભૂલોને બી લાઈક યુ કેન સે ઓબ્જેક્ટિવલી લઈ શકે કે હા, બીજી વાર ધ્યાન રાખશો, હું મારી જાતને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરીશ. તો પોતાને ક્ષમા આપે તો બીજાને આપે. પોતાને જો દંડતા હોય એકદમ હું તો ખરાબ જ છું, મારાથી કઈ થાય જ નહીં, મારા તો લક જ ખરાબ છે, મારાથી તો કોઈ દિવસ થયું જ નથી. સો ઇફ યુ ઓલ ધ ટાઈમ આપણે આપણી જાતને ટીચી નાખીએ, ભંગી નાખીએ તો તમને લાગે છે કે બીજાને પ્રેમ કરી શકાય. એટલે ક્ષમા જે છે બધાને એકોમોડેટ કરવા અતિશય મહાન વસ્તુ છે.
એ હશે તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં મધુરતા હશે, હાર્મની હશે, શાંતિ હશે. એટલે ભગવાન શા માટે દુષ્ટોનો નિગ્રહ આ રીતે કર્યો? સમજાવટથી કર્યો, સંધિથી કર્યો, પછી સમય આપ્યો સુધરવાનું, હૃદય પરિવર્તન કરવાની કોશિશ કરી હોય, ન થાય તેની જનતથી, પણ એમણે તો પ્રયત્ન કર્યો છે. તો એ આપણા માટે મહાન સંદેશો છે કે આપણે ભગવદ્ ગીતા ભણતા હોય તો આપણી આજુબાજુના લોકોને એકોમોડેટ કરીએ. એની ગલતીઓ આખી જિંદગી ઇમોશનલ બેગેજ લઈને ફરવાની જરૂર નથી. મનુષ્ય છે એનાથી જ ગલતીઓ થાય, તો ગલતીઓ માટે આપણે એને ભૂલીને આગળ વધતા શીખીએ. અને અહીંયાથી બધું જો આપણે ભાર ઓછો કરીએ તો આપણે ધ્યાન સારું કરી શકીએ. ઇમોશનલ બેગેજ જેટલા વધારે એટલું ધ્યાન માં ચંચળતા ખૂબ જ હશે અને મન બધે ભટકશે, ચતુર્દશ ભુવનમાં ભટક્યા કરશે. ઇમોશનલ બેગેજ નો જે છે બધો હેવીનેસ એ ઓછું ને ઓછું થશે તો ધ્યાનની ક્વોલિટી સારી ને સારી. આવું પ્રપોર્શન છે, કારણ કે બધું જ જે કઈ ઘટનાઓ બહારે બની છે એને ગળીને ગાંઠે બાંધી અને બધું હૃદય ઉપર એવડો મોટો ભાર, જાણે કે મોટી બધી કઈ સંપત્તિ હોય, હીરા માણેક હોય, એવી રીતે લઈને ફર્યા કરીએ. એ બોજ જે છે એ હવે દુનિયાજીમાં બદલાવી ગયો. એકોમોડેટ કરવાના આપણા માણસો હશે. લોકો સાથે જ જીવવાનું ને મરવાનું ભગવાને કાર્મિક નેટવર્કમાં મારી સાથે લખેલું છે. હું પ્રેમ કરીશ, જેવા છે એવા સ્વીકારીશ, એવો સંકલ્પ ગંગાજી પાસે હતા. કારણ કે કોઈનું મળવું ક્યારેય અકસ્માત નથી. એ ચાહે પતિ પત્ની છે, ચાહે બાળકો છે, ચાહે સિબ્લિંગ્સ છે, ચાહે નેબર છે, ચાહે તમે અહીંયા 8 દિવસ માટે છો, કોઈનું મળવું એક્સિડન્ટ નથી. એ ભગવાનની આખી ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જે કાર્મિક નેટવર્ક છે, કર્મના જે બંધનો છે, એટલે બધા એકબીજાને મળતા હોય. એટલે જેટલું એકોમોડેટ કરીએ આપણે આપણા હૃદયમાં, હૃદયને મોટું કરીએ, કે ખરેખર એ ભગવદ્ ગીતાથી પ્રાપ્ત થતી ઇનર સ્ટ્રેન્થ છે, સાચી શક્તિ આ છે કે આપણે આપણી પ્રિય વ્યક્તિઓને, જેને કાતર લઈને બે ભાગ નથી કરી શકાતા, આખી લાઈફ એ લોકો સાથે જ લેતી દેતી માટે ભગવાને કનેક્ટ કરેલા છે. તો પ્રેમ તો જ થઈ શકશે જો એને સમજશું તો. એટલે આપણે આપણી ઇનર સ્ટ્રેન્થ જે છે ભગવદ્ ગીતાથી વધારવી પડે. ભગવદ્ ગીતા જે છે હું તમને 100% ખાતરી આપું કે તમે શ્રદ્ધાપૂર્વક અત્યારે જે રીતે ભણો છો એમ ભણતા રહેશો તો એટલી બધી ઇનર સ્ટ્રેન્થ આવશે કે તમે બધા જ લોકોને તમારી આસપાસના ખરેખર તમારા હૃદયમાં સમાવેશ કરી શકશો. સંબંધોમાં જે વૃક્ષતા આવી ગઈ હોય, ડ્રાયનેસ આવી ગઈ હોય, જતી રહેશે અને મધુરતા આવશે. એટલે એ ભગવદ્ ગીતાનું ખરેખર યુ કેન સે લાઈક સાઇડ બેનિફિટ છે. એના માટે ભગવદ્ ગીતા છે એવું નથી કહેતી, પણ ભણો એટલે તમને બ્રહ્મની પ્રાપ્તિ થાય, ભગવાન સાથેનું મારું એક્ય છે એ તો મળે જ. ભગવત સાક્ષાત્કાર તો 100% થાય, પણ જેમ જેમ શ્રવણ કરો એમ સંબંધોમાં મધુરતા આવે ને આવે છે. જો તમે આ બધી વસ્તુ સાંભળીને મનન કરીને આત્મસાત કરવાનું, લાઈફમાં કનેક્ટ કરવાની કોશિશ કરો તો. So we need that tremendous inner strength to understand as a emotive person, કે ઇમોશનલ પર્સન તરીકે શું મારી અંદર ચાલી રહ્યું છે. એટલે આ એકદમ સનાતન નિયમ કે જેટલું આપણે આપણું લાગણીગત વ્યક્તિત્વને સમજશું એટલું બીજાઓની લાગણીઓને સમજવાની ક્ષમતા આવશે. જેટલું આપણે આપણી લિમિટેશન્સને ઓબ્જેક્ટિવલી સ્વીકારશું કે ધીસ ઇઝ વોટ આઈ એમ, અત્યારે તો આ છે અને આ મારા નીડ ટુ ઇમ્પ્રૂવ એરિયા છે, હું આમાં ઇમ્પ્રુવમેન્ટની કોશિશ હંમેશા કરીશ. તો હું મારો સહર્ષ સ્વીકાર કરું મારી મર્યાદાઓ સાથે, એ જ સમજ મને બીજાની મર્યાદાઓ સ્વીકારવાની તાકાત આપે.
if I resist all the time with myself, મને મારી જાત જો જરાય સ્વીકાર્ય ન હોય, મિરરમાં મોઢું જો તો ઈ જે ફિઝિકલ આઈ છે ત્યાંથી કાંઈ સ્વીકાર્ય નથી. નથી આઈબ્રોઝ, નથી વાળ, નથી હાઈટ, નથી સ્કિન, નથી 5 કિલો કેમ વજન ઘટતું નથી, ત્યાંથી ફાઇટિંગ છે. એટલે બધે નથી કાંઈ સ્વીકાર્ય જ નથી. તમે જો કે એ જે છે ધીસ ઇઝ વોટ આઈ એમ, જે છે અમારી આર્થિક પરિસ્થિતિ. તમે જો એવું કરવાથી એક લેવલની શાંતિ અને હૃદયમાં એક સુકૂન આવી જશે કે જે છે એ વાત છે. ભગવાને આ ચાલે. હા, આપણને ફ્રીડમ છે, ફ્રી વિલ છે, કોણ ના પાડે છે? ઓલ ધ ટાઈમ આખી લાઈફ એવું છે કે તમે ઇમ્પ્રુવ કર્યા કરો. આખી લાઈફ એવી છે કારણ કે જીવન એવું જ છે કે ભગવાન હંમેશા આપણને શીખવ્યા જ કરે છે. જો આપણી લર્નિંગ એટીટ્યુડ છે, શીખવાનો અભિગમ છે, તો હર ક્ષણ પ્રકૃતિની બધી વસ્તુઓ, આસપાસના મનુષ્યો, આપણા જીવનની પરિસ્થિતિઓ, ઘટનાઓ રોજ શીખવે છે, રોજ કંઈક ને કંઈક શીખવે છે. જો શીખવાની તત્પરતા છે તો શીખ્યા કરીએ અને આપણી જાત ઉપર આપણે સતત કામ કરીએ. એનો કોઈ ના નથી પાડતું. આજે છે એમાં સપોઝ લિમિટેશન છે તો હું ક્યાં કહું છું કે એવું જ લઈને બેઠા રહીએ, પણ એ નાના નાના ટાર્ગેટ બાંધીને આપણે એની પર કામ કરી શકીએ. પણ કામ તો કરી શકાય પહેલા એનું આપણે જેવા છીએ, જ્યાં છીએ, જે ભગવાને આપણને આપેલું છે એ બધાનો પહેલા સહર્ષ સ્વીકાર કરીએ તો. એટલે એનીવે ભગવાન જે છે એની માંથી આ બહુ જ મહાન લર્નિંગ કરવાની વસ્તુ છે કે દુષ્ટમાં દુષ્ટને પણ સુધરવાનો ચાન્સ આપ્યો. પછી ખબર પડી કે હવે આ 99 વર્ષે આ તો દુષ્ટ સમજે એમ નથી. પછી શિશુપાલને પૂરો કર્યો, જરાસંઘને પૂરો કરવા માટે પાંડવોને પ્રેરણા આપી, દુર્યોધનને પૂરો કરવા માટે પાંડવોને પ્રેરણા આપી. ધેટ ઇઝ અનધર. પણ વિનાશાય ચ દુષ્કૃતામનો અર્થ આ છે કે કા ભગવાન એનું હૃદય પરિવર્તન કરે, સજા કરે, શિસ્તમાં લાવે, સમજાવવાની કોશિશ કરે. બધામાં કામયાબી ન મળે તો પછી તો કે એનો કોઈ બી રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો વધ પછી કરે. ધેટ ઇઝ વિનાશાય છે દુષ્કૃતામ. થર્ડ થિંગ, ત્રીજો હેતુ એ છે ધર્મ સંસ્થાપનાર્થ. કે હું ધર્મની સંસ્થાપના માટે અવતાર ધારણ કરું છું. એના માટે ધર્મની સંસ્થાપના માટે આવું છે. એના માટે આપણા સ્વામીજી બહુ જ સરસ કહેતા હોય છે પરમાત્માનંદજી કે આમ તમે પૂછો ભગવાન માટે કે તમને લાગે છે કે ભગવાને પહેલા બે હેતુ માટે આપવું પડે? આમ તમે લોજિકલી વિચારો કે જેમાં સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિની રચના થતી હોય, આયાસ માત્ર એક પ્રતિભાનો આયાસ વિના, કોઈ પ્રયત્ન વિના ખાલી એને સંકલ્પ થાય બહુસ્યામ પ્રજાયેતિ. તૈત્તરીય ઉપનિષદમાં છે કે હું એકમાંથી હું વિવિધ રૂપે, ઘણા બધા રૂપે હવે હું આવું. હવે સૃષ્ટિનો રચનાનો સમય થયો છે તો એને સૃષ્ટિની રચના કરવા માટે ક્યાંય દોડાદોડ કરવી પડે, બહુ કામ કરવું પડે છે. ખાલી સંકલ્પ માત્રથી જે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે, સ્થિતિ કરે, લય કરે, એવા આખા બ્રહ્માંડના અધિપતિ દુર્યોધનને, રાવણને મારવા એને આપવું પડે. જે સંકલ્પ માત્રથી આટલું બધું કરી શકે, રાવણને, દુર્યોધનનો વધ સંકલ્પ માત્રથી ન કરી શકે. દુષ્ટોને મારવા કે પછી જે ધર્મનિષ્ઠ લોકો છે એની ઉપર અનુગ્રહ પણ ભગવાન એવી રીતે એને બધા એના જે ધર્મ રૂપ કર્મો છે એના પુણ્યરૂપ બધા પુણ્યનો પરિપાક આપે, એને વરદાન આપે. તો એવી રીતે ભગવાન એ લોકોનો ઉદ્ધાર કરી શકે, એ લોકોનો અનુગ્રહ એને વરદાન આપીને ધર્મનિષ્ઠ લોકોની જરૂર રક્ષા કરી શકે. અધર્મીઓને તો કે સંકલ્પ માત્રથી પૂરાઈ કરી શકે. એટલે તૈત્તરીય ઉપનિષદનો જે મંત્ર છે ને કે ભગવાન જે છે મંત્ર છે ભીષાસ્માદ વાતઃ ભવતે ભીષોદેતિ સૂર્યઃ. કે આ ભગવાન જે છે એના ભયથી રોજ સૂર્ય ભગવાન જે છે સૂર્યનારાયણ એ એકદમ જ ટાઈમસર આખા
જગતમાં પવન જે છે એનું કામ કરે છે, સૂર્ય ટાઈમસર ઉગે છે, ઈશોદેતી સૂર્ય. પછી તો કે ચંદ્ર, સૂર્ય, જલ બધા જ તત્વો જાણે કે ભગવાનના ભયથી, વિશ્વાસમાં એટલે ભયથી બધા જ તત્વો પોતપોતાનું કામ કરે છે ને છે કે છે મૃત્યુ દહાવતી પંચમ ઇતિ. અને જો આ મૃત્યુ દેવતા યમરાજા, ધાવતી એટલે દોડા દોડ કરે છે પાડા ઉપર, બિચારા જલ્દી ચાલે નહીં ને તો ઈ પણ દોડા દોડ કરે છે. મૃત્યુ દહાવતી પંચમ ઇતિ. શા માટે બધા તત્વો એકદમ નિયમપૂર્વક ડિસિપ્લિન થી બધા લોકો બધા તત્વો કામ કર્યા કરે છે? તો એમાં લખે છે ભાષ્યમાં કે જાણે કે માલિક જે છે આમ વજ્રને ઉગામી ઉભા હોય આમ દંડને ઉગામીને, અને એમ કે બધા ચાકર એકદમ લાઈનસર ફટાફટ કામ કરવા માંડે, એવી રીતે જાણે કે ભગવાનના ભયથી આ બધા જ તત્વો કામ કરે છે. તો બધા યમરાજાથી માંડીને બધા જ દેવતાઓ ભગવાનના ભયથી જાણે કે બધું પોતપોતાનું કાર્ય કરતા હોય એવા ભગવાને, એવા બ્રહ્માંડના અધિપતિએ રાવણ કે દુર્યોધનને મારવા મનુષ્ય અવતાર લેવો પડે ને. એટલે મુખ્ય હેતુ વિનાશાય ચ દુષ્કૃતામ કે સાધુ નામ પરિત્રાણાય એ મુખ્ય હેતુ નથી. મુખ્ય હેતુ છે ધર્મ સંસ્થાપના. ત્રીજી વસ્તુ જે છે એના માટે જ આવે છે. મુખ્ય હેતુ ધર્મ સંસ્થાપના. એટલા માટે એવું વાક્ય છે કે મર્ત્યાનામ શિક્ષાનામ મર્ત્યાવતાર. જે મનુષ્ય જે છે શિક્ષા એટલે એને શિક્ષણ આપવા માટે, એક રોલ મોડેલ પૂરું પાડવા માટે મર્ત્યાનામ શિક્ષાનામ મર્ત્યાવતાર. આવી રીતે જે મૃત્યુલોકમાં મનુષ્ય જે છે એ લોકોને શિક્ષણ આપવા માટે, એ લોકોને શીખ આપવા માટે ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. એટલે મુખ્ય હેતુ, ભલે આમાં 3 હેતુ બતાવ્યા છે, પરંતુ મુખ્ય હેતુ છે ધર્મની સંસ્થાપના. એટલે સ્વામીજી ઘણી વાર એમ કહે કે ભગવાન જો એમ કે દુર્યોધનને મારવા માટે આપ્યા હોય તો એ કેના જેવું છે કે કોઈ અમારી રાજકોટની કલેક્ટર ઓફિસનો પ્યુન જે છે ને એને બરાબર કામ નથી કરતો, બહુ લાંચ રૂશ્વત લે, રાજકોટની કલેક્ટર ઓફિસનો પ્યુન. પછી એને ખબર પડે બધાને કે આ તો પ્યુન બહુ કરપ્શન કરે છે, તો પછી નરેન્દ્ર મોદી દિલ્હીથી ત્યાં આવવું પડે. શું કામ? રાજકોટની ઓલી કલેક્ટર ઓફિસનો પ્યુન છે ને એમાં છૂટો કરવાનો છે. રાજકોટ કેમ તમારી મુલાકાત છે? અરે ઓલા પ્યુનને છૂટો કરવા. તો નરેન્દ્ર મોદીએ રાજકોટની કલેક્ટર ઓફિસના પ્યુનને છૂટા કરવા માટે દિલ્હીથી આવવું પડે ને. એમ ભગવાને પણ દુર્યોધનને મારવા માટે મનુષ્ય રૂપ ધારણ કરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ એ આવ્યા હોય તો ચાહે રામાવતારમાં કે કૃષ્ણ અવતારમાં, તો એ માત્ર ને માત્ર એનો મુખ્ય હેતુ. પછી આ અવાંતર હેતુ છે. ધર્મ અધર્મીઓને દંડ આપવો ને ધર્મીઓની રક્ષા કરવી અવાંતર છે. મુખ્ય વસ્તુ ધર્મની સંસ્થાપના. ધર્મની સંસ્થાપના જે છે એટલે તમે જો કે રામ ભગવાનનો અવતાર હોય તો એમ કે આદર્શ પતિ હોય, આદર્શ દીકરો છે, આદર્શ રાજા છે, એટલે જે એકદમ જ જે બધા આદર્શ પૂરા પાડવા છે. પછી એમ કે કૃષ્ણ અવતાર હોય તો આદર્શ મિત્ર કેવું છે, તો સુદામા અને કૃષ્ણ ભગવાનનું આપણને આખ્યાયિકામાં ખ્યાલ આવે. પછી એમ કે કે જગત ગુરુ જે છે એને ગુરુ તરીકે જે ઉપદેશ આપ્યો, તો એ બધી વસ્તુ એ દ્વારા આવા બધા પોતે રોલ ભજવીને, પોતે પોતાના એવા બધા સંબંધોના માં રોલ ભજવીને આદર્શ પૂરા પાડ્યા, રોલ મોડેલ રૂપે બધાને એક શિક્ષણ આપ્યું, એક શીખ આપી, અને તદ્વારા એમણે ધર્મની સંસ્થાપના કરી. હવે સવાલ એ થાય કે ધર્મની સંસ્થાપના કેવી રીતે થાય? હવે આપણને એક એવા પ્રકારની ભ્રાંતિ છે કે ધર્મની સ્થાપના કરવી હોય ને તો ધાર્મિક સંસ્થા ઉભી કરો, પુસ્તકો છાપો ધાર્મિક. તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હોય સ્વામી જીવનમાં કે તમે એવું વિચારો કે ધાર્મિક સંસ્થા તમે ઊભી કરો એટલે ધર્મની સ્થાપના થઈ જાય.
તો એવા બધા અધાર્મિક લોકો જે છે એ એકદમ પાકું કરે, એ જ પહેલા તો એવી બધી સંસ્થાઓમાં અંદર ઘૂસી જાય અને એ આખી સંસ્થાને એવો અધર્મનો અખાડો કરી દે. એટલે ક્યારેય ધર્મની સ્થાપના પુસ્તકો છાપવાથી, સંસ્થાઓ ઊભી કરવાથી કોઈ દિવસ થતી નથી. તો તમને એમ થાય કે ધર્મની સ્થાપના તો કેવી રીતે થાય? તો કે ધર્મીની રક્ષા કરવાથી. ધર્મની સંસ્થાપના ધર્મીની રક્ષા કરવાથી. કે ધર્મ જે છે એ આમ એવી કોઈ વસ્તુ નથી, આ ધર્મ છે અને ધર્મ કહેવાય. અને આને છે ને તમે ગીતા પ્રેસમાં કેટલી છાપ્યા કરો, કેટલી આ ધર્મ. હા, તમે આને ધાર્મિક પુસ્તક કહી શકો, પણ આને ધર્મ ન કહી શકો, આ ધર્મ છે. અને ગીતા પ્રેસમાં તમે કરોડો બસ દર વર્ષે છાપ્યા કરો, એટલે ભગવદ્ ગીતાના જ્ઞાનની રક્ષા થઈ જશે. ધર્મી એટલે કોણ? તો કે જે ધર્મનું પાલન કરે છે એનું નામ ધર્મ. એટલે ધર્મ ધર્મી ઉપર આશ્રિત છે. લાઈક પ્રમાણિકતા છે એ ધર્મ છે, બરાબર? ઓનેસ્ટી. તો ગવર્મેન્ટ ઓફિસમાં જે ઓફિસર ઓનેસ્ટ છે, પ્રમાણિક છે, પછી જે પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે, તો પ્રમાણિકતાની રક્ષા કરવી છે, તો પ્રમાણિક ઓફિસરની રક્ષા કરવી પડે કે એનું કામ કરી શકે, એને કામ કરવામાં બાધા ના આવે. પણ અત્યારે તમે જો કે જે વ્યક્તિ પ્રમાણિક રહીને કામ કરશે, પછી આવું ઉપરથી નીચે કરપ્શન ચાલ્યું આવતું હોય તો એને એમાં એનો હાથો એને નથી બનવો, તો એને કચ્છમાં એની બદલી કરી નાખશે, ફેંકી દે કચ્છમાં કે જાઓ, અમદાવાદ છો ને અમદાવાદ નથી રાખતા. પછી ત્યાં એ પાછું સુધારણાનું કામ કરે તો ત્યાંથી વળી એવા પ્રદેશમાં એને ફેંકી દેશે. એટલે અગર ધર્મની રક્ષા કરવી છે તો જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે એની રક્ષા હંમેશા કરવી જોઈએ. લાઈક એનું સંસ્કૃત ભાષાની રક્ષા કરવી છે તો સંસ્કૃત ભાષાના પંડિતો જે છે કે સંસ્કૃત ભાષા ભણનારા નાના વિદ્યાર્થી છે પાઠશાળાના, લાઈક અહીંયા તમે જોયા પાઠશાળાના વિદ્યાર્થી છે, તો જ્યાં તમને એવું લાગે કે તમારે વેદની રક્ષા કરવી છે, સંસ્કૃત ભાષાની રક્ષા કરવી છે, તો એ ભણનારા એ વિદ્યાર્થીઓ, એમના આચાર્ય, એ બધાની યોગક્ષેમની ચિંતા કરવી પડે. આપણે કેવા ડાયા છીએ? તો કે જે એવા પ્રકાંડ પંડિત હોય, જે સરસ રીતે બધું તમને યજ્ઞ કે પૂજા વિધિ કરાવે, સાચા વિદ્વાન બ્રાહ્મણ, એ સપોઝ તમારી ઘરે લગ્ન પ્રસંગ છે ની આવ્યા સપોઝ, અને લગ્ન હોય તો આમ એને આખો દિવસ તમારે ત્યાં રહેવું પડે, ભલે એને 24 કલાક મંત્ર ન ભણવા પડે, પણ જુદી જુદી વિધિ હોય તો રહેવું તો પડે. તો જે લોકો અપર મિડલ ક્લાસના લગ્ન મેં જોયા છે કે લગ્નમાં હું ઘણીવાર બ્લેસિંગ માટે જતી હોય તો આમ 50 લાખ ને કરોડ તો પાણીની જેમ વાપરવાના સૌ સહજ થઈ ગયું છે. કેમ કે કદાચ પૈસા ના હોય તો લોકો લોન લઈને દેવું કરીને પણ દીકરા દીકરીના લગ્ન 1 કરોડ તો સામાન્ય. હવે મને એનો વાંધો નથી, 1 કરોડ શું તમારી તાકાત હોય તો અનંત અંબાણી જેવા કરો ને ભાઈ, મને ખબર જ ન પડે કે ક્યારે લગ્ન પૂરા થશે, ક્યારે પ્રી વેડિંગ ને ક્યારે લગ્ન ને શું છે, માણસોને તો ખબર જ ન પડે. તો કરો ને ભાઈ, તાકાત હોય તો અનંત અંબાણી જેવા, મને કઈ વાંધો નથી, કર્યા કરો ને ભાઈ, એનાથી ઇકોનોમી સ્ટ્રોંગ બનશે, કેટલા લોકોને રોજગારી મળશે, હું વાંધો કરો, પૈસો એકદમ જ એનો મોહ થયા કરશે, વાંધો નહીં. પરંતુ જે વિદ્વાન બ્રાહ્મણ જેના થકી એ વ્યક્તિ હવે પતિ પત્ની બન્યા છે, જે મંત્રો થકી, જે હિન્દુ વિધિ થકી, એના થકી જ એ અગ્નિની સાક્ષીએ જે મંત્રો બોલાણા, એટલે જે પતિ પત્ની હવે બન્યા છે, એવા જે મંત્રોચ્ચાર કરનાર વિદ્વાન બ્રાહ્મણને કવરમાં 1000 રૂપિયા મૂકીને ઓલો આમ કવર ખોલીને વિચારું છું હવે તો એવો નિરાશ થઈ જાય. પછી સપોઝ એમ કે એક વ્યક્તિને સોંપેલું લગ્નમાં છે ને બધાને જુદી જુદી ડ્યુટી આપેલી હોય, તમે બ્રાહ્મણનું ધ્યાન રાખજો,
તમે તો કે આ બધી સોનાનું એનું ધ્યાન રાખજો, તમે જાનના આ લોકોનું ધ્યાન રાખજો, તમે આપણા કુટુંબ પક્ષના આ વ્યક્તિ વાંકા ચાલવાના છે એનું ધ્યાન રાખજો. એક તો વ્યક્તિ વાંકી ચાલે છે, આ નણદોય છે ની વાંકા ચાલવાના છે એનું ધ્યાન રાખજો તમે. બધાને જુદી જુદી ડ્યુટી સોંપેલી હોય, એમાંની એકને ડ્યુટી સોંપેલી હોય કે તમે બ્રાહ્મણને જમાડી દેજો, દક્ષિણા આપજો, એમને કેન્સર આવી જાય એનો પૂજા તો તમારી પાસે આડે રાખજો વગેરે વગેરે. લોલો બિચારો 1000 રૂપિયા કવરમાં જોઈને નિરાશ થઈને એમ કે ને કે અરે પણ 1000 રૂપિયા હોય, મારા આસિસ્ટન્ટ લઈને આપ્યો છું અને મને આખો દિવસ ગયો છે અને હું આની આગલા દિવસે ગણેશ સ્થાપના માટે બી આવ્યું હતું, તો વિચાર તો કરો 2 દિવસની તમે મને 1000 રૂપિયા દક્ષિણા આપો તો મારું પેટ્રોલ લઈને નીકળે આમાં, હું અહીંથી શક્તિ આવી. તો પછી સ્ટેન્ડર્ડ વાક્ય છે કે જે ગૃહસ્થી હોય ને એ ભટજી હવે સંતોષ રાખો. પછી એમ કે આપણે એમ કે એ લોકો હવે પૈસા નક્કી કર્યા વિના આવતા નથી તો કરે શું? આમ આપણે મોટી મોટી વાતો કરવી છે કે અમારે વેદની રક્ષા કરવી છે, અમારે સંસ્કૃત ભાષાની રક્ષા કરવી છે, અમારે સનાતન ધર્મની રક્ષા કરવી છે, પણ જ્યારે ખરેખર લેજિટિમેટ તમારે દેવાનું જ થાય છે ત્યારે ખબર નહીં, મને એને મારા માટે સમજવું મુશ્કેલ છે કે ભારતનું જ માનસ એવું છે કે એને કાના માત્ર વગરના આ એક શબ્દ જે છે બહુ જ ગમે, મફત. મફત ત્યાં સસ્તું નમતું મફત ઉધાર, એવું બધું બહુ જ ગમે. હા, એ ભારત દેશમાં જ જ્યાં હોય ત્યાંથી એમ કે સપોઝ કોઈ ડોક્ટર તમને ઓળખે છે તો એવું થાય કે ફી નો લેતો સારું, સાચે, પણ એવું કદી ન કરાય, કદી ન કરાય, કદી. તમારું એમ કે ઓળખીતા ડોક્ટર તમારું, મારા સ્ટુડન્ટ છે, મને બહુ જ એ વ્યક્તિની વાત ગમી. એ મને કે કે ફેમિલીમાં ભાઈનો દીકરો કે બહેનની દીકરી કે સારા સર્જન કે ડોક્ટર હોય ને તો એમ કે હું જાઉં તો એમ કે ને કે અંકલ તમારી તો ફીસ હું ન જ લઉં, તો કે હું જિંદગીમાં ક્યાંયથી મફત ન લઉં. મેં તું કામ? તો મને કે માતાજી ચૂકવવા માટે કેટલાય જન્મ લેવા પડે. આઈ નેવર એવર ટેક મફત. ફ્રીમાં એ કે લેવાય જ નહીં, કે મારી તાકાત છે પૈસા દેવાની. અને એ મને મારી ભત્રીજી મારો ભાણો કે ને તો હું એમ કહું કે તું મારા પૈસાથી કોઈ એક ગરીબનો ઈલાજ કરશે, તને બહુ ભાવ છે ને કે મારે અંકલને પૈસા નથી લેવા. ધીસ ઇઝ રિયલી એમ કે એકદમ રાઈટ એટીટ્યુડ છે કે આપણી પાસે આપણા પર્સમાં પૈસા છે, આપણી પાસે તાકાત છે, તો આપણે શું કામ મફત લેવાનું? અને જ્યાં બી મફત, સસ્તું, પછી આવી રીતે ફ્રીમાં કાંઈ બી એમ કે ઉપર એક મને આપી દો ના, દાણા આપી દો, મરચા આપી દો, લીંબુ, કેવો બિચારો નાનકડો માણસ છે, સાચે નાનકડો માણસ છે આપણી કમ્પેરિઝનમાં. તો એવું જે હોય એવા નાના નાના વેન્ડર ત્યાં તો ભાવ જ ન પૂછાય, ભાવ જ ન પૂછાય. સીધું એમ કે ચલો આ જે છે તો આપી જ દેવાનો હોય, કારણ કે એમ ક્યાં કોઈ દિવસ આપણે દાન કરવા એમ જઈએ છીએ. એ સપોઝ 50 રૂપિયાના એપલ તમને આપે છે, તમને એને 60 કીધા તો તમારે ચાઈને છેતરાઈ જવાનું ડેલિબરેટલી કે ભલે 10 રૂપિયા લઈ છે, ભલે જલસા કરે. 10 રૂપિયામાં કઈ બિચારું જલસા નથી કરી શકવાનું, પણ તમારે એનો જે એક આવું ઇન્ડિયન માઇન્ડસેટ છે, મે બી ઇન્ડિયન, મેં બીજે નથી જોયું, ઇન્ડિયન માઇન્ડસેટ કે કાના માત્ર વગરનો શબ્દ મદ મીઠો લાગે. That is, I tell you, really, this is totally wrong, totally wrong. એટલે ક્યાંય બી એમ કે એવો જે પેલો બ્રાહ્મણ જે છે જે વિધિ કરાવવા આવ્યો છે એ હેલ્પલેસ છે, એને તમારી પાસે પહેલેથી પૈસા નક્કી કરવા 5000 આપશો તો જ કરીશ, તો કેવા સીધા પડી માંડ્યું. 5000 નું કવર મૂકશો પછી જ વિધિ ચાલુ થશે. આ 4 ફેરા છે ને, ફેરા ત્યારે જ થશે, હાલો મૂકો. તો એ લોકો એવું નથી કરતા. તો આજે તમે જો કે સારામાં સારા વિદ્વાન પ્રિસ્ટના છોકરાઓને શું કામ પ્રિસ્ટ નથી બનવું? સમજાય છે? એટલે આપણી વેદની કેવી મહાન મહાન શાખાઓનું ચેન્ટિંગ કરનારા, ભણનારા વૈદિક એવા વિદ્યાર્થીઓ જે છે નથી મળતા. એટલે હું તો ખાલી તમને આ એક વસ્તુ છે, સંસ્કૃત ભાષા કહેવા પંડિતો એકની હું વાત કરું છું, પણ એની પરથી એનો આ એક વસ્તુ આપણે બધાએ આપણા મનમાં રાખવાની જરૂર છે કે હું ડીપ રૂટેડ એવી વસ્તુ ઈ શું કામ છે કે આપણે નથી દેવું. ઇટ ઇઝ અવર ઇનસિક્યોરિટી. આપણે હંમેશા એનો કે ભગવાન છે 1000 હાથ વાળો છે,
આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે બી એને આપણને પોષણ આપ્યું છે. આપણે જીવીએ ત્યાં સુધી એક મુઠ્ઠી ધાન જોઈએ છે, મોકલશે ભાઈ. 7 પેઢી માટે હંગરી રાખવાની જરૂર નથી. જેટલું હંગરી રાખશું છોકરાઓ માટે તો છોકરાઓ આળસુના પીઠ થશે. ખરેખર એવું જરૂરી નથી. એ લોકો કરશે એનું, એનામાં બી તાકાત છે. તમે તો બ્લેસિંગ આપો કે એ લોકો રાષ્ટ્રની, ધર્મની, સમાજની જવાબદારી માટે એ લોકો કોન્ટ્રીબ્યુટર બને, નહીં કે આવી રીતે ગ્રેબ કર્યા કરે. એટલે ઓનેસ્ટલી ધર્મની રક્ષા કરવી છે તો ધર્મીની રક્ષા કરીએ આપણે. પુસ્તકો છાપવાથી કાંઈ નહીં થાય. અમારે બરોડામાં એક છે એવો મહાન નમૂનો, તો છાપ્યા જ કરે પાગલની છે. પોતે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે ભાઈ. ઉપનિષદ બધા છાપે મારી પાસે. પછી મને શું કે મને એટલું ઇરિટેશન થાય, એવું ઇરિટેશન. મેં દર્શના મને કીધું ખબરદાર છે એની ઘર ભિક્ષા રાખો તો. બિચારા મને કે કાં પણ એટલા. મેં કીધું અરે એ ભગવદ ગીતાનું પુસ્તક છાપે અને મને એમ કે ઇરિટેશન શું કેમ થાય. ભગવાને બહુ રિપીટેશન કર્યું છે, મેં શોર્ટમાં લખી છે. દૃષ્ટતા તો છો. વિચાર કરો કે હું કેટલી ધીરજ રાખતી હશે. મારું સંયમની ભગવાન માટે કે એટલે મને તો ખરેખર એટલું ઇરિટેશન થાય. અને છાપ્યા જ કરે ફલાણા જીવન ટ્રસ્ટ, છાપ્યા જ કરે પાગલની છે, છાપ્યા જ કરે. અમે એક ધર્મનું બહુ મોટું કામ કરીએ. સો મનમાં મને થાય કે અરે ભાઈ, તું પર્યાવરણને નુકસાન કરે છે, આટલા બધા વૃક્ષો કપાય ત્યારે આ બધા પુસ્તકો છપાય છે, તું શા માટે આવી રીતે કરે છે? એટલે ક્યારેય પુસ્તકો છાપવાથી, ધર્મની બધી સંસ્થાઓ ઊભી કરવાથી કદી ધર્મની રક્ષા નહીં થાય. પૂજ્ય સ્વામી દયાનંદજી અમને લોકોને એવું કહેતા, કે મને હવે એટલું સમજાય છે, હું આમ ભણતી ત્યારે કાયમ એમ કહેતા કે સાધુનું જીવન કેવું હોય, કે અમે લોકો સંન્યાસીનું જીવન કેવું હોય. અને એક્ઝેક્ટલી અમે બધા સંન્યાસી ખરેખર એ જ રીતે જીવન જીવે કે એ એક વૃક્ષ હોય ને એની નીચે બેસે અને ભણાવે. આ સાધુનું જીવન. પછી એની આસપાસ જે થાય એ આશ્રમ છે. એના એમ કે સમાજને જરૂર છે તો એ થવા મળશે એની આસપાસ. એટલે મેં એકવાર અહીંયા આગળ જે તમારો જે ચેન્ટિંગનો ક્લાસ ચાલે છે એ એમનો વિઝિટ કર્યું છે. ઉપર એ રહેતા વૈદિક ચેન્ટિંગનો ક્લાસ ચાલે છે એમનો વિઝિટ કર્યું. તો મેં એકવાર એમને પૂછ્યું, મેં કીધું સ્વામીજી આપણે આશ્રમમાં અમુક રૂમ માટે પૂછતી હતી કે પેલા વાટિકામાં રૂમ, વેઇટ એ કે આ કુટિયા છે ને એના પછી શું આશ્રમ છે મને નથી ખબર. સાચે મને આવું કીધું. મને કે absolutely I don't know anything is for એમ કે જે સ્ટુડન્ટ્સ એના માટે છે. તો આઈ એમ ટોટલી અનઅવેર અબાઉટ ઇટ કે આ શું આશ્રમમાં છે, કેટલા રૂમ છે, શું છે, મને કાંઈ નથી ખબર. એટલે સંન્યાસી છે ખરેખર જ એવી રીતે રહેતા કે અત્યારે જે એમનો વિઝિટર રૂમ જે છે જેમાં તમે બેસો છો ચેન્ટિંગમાં, ત્યાં આગળ તમે એક પિક્ચર જોશો, એક ઘાસની હટ છે, તમે પિક્ચર જોજો એમાં બેઠેલા છે. તો એવી આપણા સ્વામીજી જ્યારે રહેતા ત્યારે એવી ઘાસની હટમાં ઈ રહેતા, બધા એની પાસે ભણવા. બાકી છેક સુધી બધે તમે સ્વામીજીને પૂછીશું, બધે ગંગાજી જ હતા. બહુ કેટલી બધી જગ્યાએ. પછી તો આપણે કોઈ ડેમ બનાવ્યા હોય, ના કર્યું હોય, બધા પાડા બાંધી દીધા હોય, એટલે પછી આ બધા રોડ થયા હોય. પણ એ એવી રીતે ઘાસની હટમાં બેસીને ભણાવતા. અને પછી આશ્રમ છે એની મેળે લોકોને ભણવું હતું એના પાસે, એટલે નિર્માણ થતું. એટલે જો આપણને એવી ભ્રાંતિ હોય કે આશ્રમો ઉભા કરવાથી ધર્મની રક્ષા થાય તો જરાય નથી. શેનાથી થાય? તો કે જેને પૂજ્ય સ્વામી દયાનંદજીને સપોર્ટ કર્યો, જે એવા મોટા બિઝનેસ હાઉસથી માંડીને આપણા સ્વામીજી જેવા જે સંન્યાસી બ્રહ્મચારી આવીને એમના હાથ બનીને, હાથ પગ બનીને એ લોકો કામ કરવા માંડ્યા. જેની પાસે જે હતું તન મન ધનથી બધા એને એકલા હતા અને બધા એમાં જોડાવા લાગ્યા. તો ધર્મની રક્ષા કેવડી મોટી થઈ. ધર્મની રક્ષા કરવી છે તો એક્ઝેક્ટ પૂજ્ય સ્વામી દયાનંદજી ધર્મનું કામ કરી રહ્યા હતા. તો હજારો નહીં લાખો લોકો આવીને એની સાથે એને સપોર્ટ કરવા માંડ્યા. એ જે કામ કરતા હતા, એ જે મિશન લઈને બેઠા હતા, તો એમ બધા એમને સહાય કરતા.
એટલે ધર્મની સંસ્થાપના ધર્મી અથવા તો જે ધર્મની સંસ્થાપના માટે જે એક્ઝેક્ટલી પ્રયત્ન કરે છે એને સહાય કરવાથી ધર્મની રક્ષા. એટલે હજી હું તમને આમ આગળ કહું તો તમને આમ જે બી લોકો અત્યારે હંમેશા અમે લોકો જે કામ કરી રહ્યા છીએ રાજકોટમાં, અમદાવાદમાં, બરોડામાં કે બોમ્બેમાં કરી રહ્યા છીએ, તો આમ તમને ખરેખર તમારા માટે જે લોકો કરતા હોય તો પોતા માટે ગૌરવ થવું જોઈએ. શું? તો કે એ લોકો જ્યારે અમને મદદ કરી રહ્યા છે, સપોઝ હું મુલુંડમાં આવું છું તો તમને મુલુંડ વાળા બધાને ખબર છે કે હું આવું એની પહેલા બધા લોકો ખૂબ જ પ્રચાર માટે કામ કરતા હોય. આજે પોપટ પરિવાર છે જે લોકો અત્યારે આવે છે બીનાબેન ને લોકો, તો એ લોકો અમને લોકોને ખૂબ જ આવો સુંદર હોલ જે છે એ કાયમ માટે ફ્રીમાં આપે છે. એટલો બ્યુટીફુલ હોલ ફ્રીમાં આપે. બાકીની રેસ્ટ ઓફ ધ અમારી ટીમ છે એટલો બધો પ્રચાર માટે કામ કરે. તો જે લોકો કરે છે એને એ આત્મગૌરવ હોવું જોઈએ. શું? ધર્મ સંસ્થાપનાનું કામ ભગવાનનું છે અને એ કરવાનો ભગવાને અમને મહાન ચાન્સ આપ્યો. એઝ સચ એકલા રહીને અમે ઘરે રહીને ન કરી શકતા, પરંતુ મને સ્વામીજીએ બોમ્બે મોકલી કામ કરવા માટે. પૂજ્ય સ્વામી દયાનંદજી આપણા સ્વામીજીની આજ્ઞા છે કે મારે એડલ્ટમાં કામ કરવાનું. અને શું કામ કરવાનું? કાશ્મીર ફાઇલ્સ પિક્ચર પછી તો અમારા મુલુંડ વાળાને તો સાક્ષાત્કાર થઈ ગયો, તમારે કરવાનું જ છે કામ અહીંયા, નહીતર તો શું થશે? આપણા હિન્દુ ધર્મનો આટલો ખતરો છે, તમે કામ કરો. તો જ્યારે આપણે ગુરુ સેવા કરીએ છીએ, આપણે ધર્મનું કામ કરીએ છીએ, તો મારે તમને કહેવું છે કે તમે ગૌરવ સાથે કરો કે આપણે કરીએ છીએ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી. ભગવાનનો અવતારનું પ્રયોજન ધર્મ સંસ્થાપનાનું છે અને ધર્મ સંસ્થાપનાનું કામ અમારા ગુરુ કરી રહ્યા છે, તો અમને ધર્મ સંસ્થાપનાનું કામમાં નાનકડું પણ આહુતિ આપવાનું અમને સૌભાગ્ય મળ્યું. એટલે કામ તો એક જ છે, તમે એને યથાર્થ દ્રષ્ટિથી જુઓ તો તમને એટલું બધું એમાં ગૌરવ ફીલ થાય. આપણા હિન્દુઓનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો ઈ છે ગર્વ સે કહો અને હિન્દુ એવું ક્યાં થાય છે? ઓનેસ્ટલી નથી થતું. એટલા માટે બીજી બધી વસ્તુઓ માટે ફટાક આકર્ષાઈ જાય છે, એટલે આપણી મહાન વિરાસત માટે ગૌરવ નથી. કેવી મહાન, એટલે મહાન ભગવાને જે શરૂ કરી છે એ મહાન વસ્તુ, મહાન ભગવદ ગીતા અને વેદના અમે લોકો ઉત્તરાધિકારી છીએ. એટલે વીએસપી અમસ્તમો સ્લોગન આપવું પડે. ગૌરવ ન હોય તો જ વટલાવી છે, નમસ્કાર કોઈ વટલાવી છે, મરી જાય તો કોઈ કેવી રીતે પોતાનો ધર્મ ત્યાગી શકે? ગૌરવ નથી. એટલે ખરેખર આ ગૌરવ પહેલા તો, અને ગૌરવ એટલે ખાલી સ્લોગન નથી, ખરેખર ધર્મ સંસ્થાપના માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જરૂરી નથી દરેક વખતે ખુદ ભગવાન આવે. ભગવાન એવા મહાન વિભૂતિઓને પણ મોકલે કે બ્લેક પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી ગુરુદેવ, એમના શિષ્ય સ્વામી દયાનંદજી, એ બધા મહાન વિભૂતિને પણ મોકલે. તો આપણે એ વિભૂતિને આપણે જ્યારે હેલ્પ કરી રહ્યા હોઈએ તો ત્યારે આપણે કોઈ વેટ નથી કરતા, કામ નથી કરતા, આપણે અરે રે કરવું પડે છે એવું નથી. ગૌરવ હોવું છે. એટલે કે કોઈ જગ્યાએ બહુ જ ભવ્ય મંદિર થઈ રહ્યું હતું, એટલે કોઈ વ્યક્તિ જશે ત્યાંથી જઈ રહી હશે, એટલે એક મજૂરને પૂછ્યું તો મજૂર કે શું કરીએ, પેટને વાસ્તે તો આ બધી વેટ કરવી પડે, એટલે મજૂરી કરું છું. પછી આગળ જ એવો જ કોઈક બીજો મજૂર હતો, એને પૂછ્યું તો એ વ્યક્તિ કહે છે કે અરે હું તો એવું સનાતન ધર્મનું, કૃષ્ણ ભગવાનનું મહાન મંદિર છે એ બનાવવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે હજારો વર્ષ સુધી અહીંયા ભક્તો જે છે એની ચરણરજ કરશે, અને એવી મહાન આવી શિલ્પ જે છે સ્થાપત્ય એ કરવાનો મને ભગવાને ચાન્સ આપ્યો છે. બેયને કામ પથ્થર ફોડવાનું મજૂરીનું છે. ઇટ્સ અપ ટુ અસ કે તમે તમારા કામને યથાર્થ દ્રષ્ટિથી જોવો છો કે વેટ કે મજૂરી કે કરવું પડે, પછી માતાજીને ના કે એવી રીતે પાડવી, પછી તો કરવું તો પડે જ ને.
તો ઓનેસ્ટલી મારા માટે નથી. દરેક વ્યક્તિ ખુદ માટે કરે છે કે આજે હું હિન્દુ છું કારણ કે કેટલા હિન્દુએ આહુતિ આપી છે. તો હવે એ વસ્તુને મારે આગળ લઈ જવાની છે અને મને મારાથી એકલા ન થાત. તો આવી રીતે જે ધર્મ સંસ્થાપનાનું કામ કરનાર મહાન વિભૂતિ નું જે આખું મિશન છે એમાં અમને લોકોને આવું કાર્ય કરવાનું એક ચાન્સ આપ્યો છે. તો તમને કોઈ દિવસ કામનો બહાર નહીં થાય અને હંમેશા એ એન્થુસિયાઝમ, એ પોઝિટિવિટી, એ યોગ્ય અભિગમથી કામ થતા રહેશે. મને દુઃખ એ થાય કે અમુક એવા જે કલ્ટ છે ને સાવ જેને કહીને જેના અંદર કાંઈ જ નથી, ખાલી અંધશ્રદ્ધા અને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી ખાલી ચમત્કારોની વાત કે બાપજી પછી ભિક્ષા લેવા આવ્યા, પછી તો ત્યાં સોનાનો વરસાદ, પછી તો એટલા પૈસા વાળો થઈ ગયો, પછી બાપજીએ તો ધંધો માર્યો એટલે તો એનો ધંધામાં એટલું ચાલવા માંડ્યું, પછી તો એની દીકરીનું વ્યભિચાર થયું. મને આમ આશ્ચર્ય થાય કારણ કે મને બધા બહુ પૂછે કે માતાજી છે નહીં એની ફિલોસોફીમાં કાંઈ નહીં, મનગઢત બધું ને કેમ બધા જાય છે? એટલે પછી કોક વાર હું એ લોકોની બુક્સ ખોલીને વાંચું બી કરું. તો ખરેખર એ મારી સંસ્થાનું નામ બોલીને મારું બધું ન બગાડું. પહેલાથી છેલ્લા કહીશું પરચા ચમત્કારની અને મનગળેલી વાતો, કારણ કે એને આવી આખી ટીમ રાખેલી હોય લોકોને આવું ભ્રમણામાં રાખવા. તો એવી જે સંસ્થા જેમાં સનાતન ધર્મની બાદબાકી થઈ ગઈ હોય, પર્સન સેન્ટ્રિક કલ્ટ હોય, લોકો એવા ગૌરવથી કામ કરે. અને જ્યારે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની વાત આવે તો લોકોના જીવનની પ્રાયોરિટીમાં ક્યાંય આવે નહીં, ક્યાંય કે પ્રાયોરિટીમાં એ અગ્રક્રમમાં નથી. તો પછી તો બીજી તમારી જીવનમાં હજારો વસ્તુ હોય જ, આ કરવાનું છે, તે કરવાનું છે. એટલે આ એક વસ્તુ એનું એક ગૌરવ બધાએ મગજમાં એક ખરેખર એક કેળવવાનું છે કે જ્યારે બી સનાતન ધર્મની રક્ષા કાજે કોઈ બી વસ્તુ સેવામાં આવે, નાની તો નાની, પણ એ મારું સૌભાગ્ય છે કે હું મારું રોલ કોન્ટ્રીબ્યુટરનો છે. ખરેખર તમે મને પૂછો તો આપણે જન્મ્યા ત્યારથી કન્ઝ્યુમર તરીકે જન્મ્યા છીએ, લેતા જ આવ્યા, મા બાપ પાસેથી, દાદા દાદી પાસે, નાના પાસેથી, સમાજ પાસેથી, શિક્ષકો પાસેથી, બધેથી ચૂસતા જ આવ્યા, લેતા જ આવ્યા. મનુષ્યનું મનુષ્યપણું ત્યાં છે જ્યારે આપણે કન્ઝ્યુમર મટી કોન્ટ્રીબ્યુટર બનવું. એટલે આપણા સનાતન ધર્મની સંસ્થાપના માટે કામ કરવું એ તો કે આવી ગૌરવની વસ્તુ છે. અને એ તમારું મોટું હોમવર્ક છે કે તમે મને કહેશો કે તમે સનાતન ધર્મમાં શું કોન્ટ્રીબ્યુટર તરીકે હંમેશા કરશો ઘરે જઈને, એ તમે બધા મને કહેશો. એનીવે, એટલે મેં તમને વાત કરી કે ભગવાન આવા 3 હેતુ માટે આવે છે: દુષ્ટોને દંડ કરવા માટે, ધર્મીઓની રક્ષા, અને ત્રીજું તો કે ધર્મ સંસ્થાપના માટે ભગવાન આવે છે. એટલે જ્યાં આપણી સનાતન ધર્મની, આપણી સંસ્કૃતિની મહાન વસ્તુઓ ચાલી રહી હોય, ચાહે ક્લાસિકલ ડાન્સ હોય, ક્લાસિકલ મ્યુઝિક હોય, કે પછી આપણી સંસ્કૃત ભાષા હોય, કે આપણી પોતાની માતૃભાષા હોય, એની જ્યાં રક્ષા કરવાની વાત આવે તો રક્ષા કેવી રીતે થશે? તો કે એનું પાલન કરનારા જે છે એને આપણે ટેકો કરીએ. અમારે રાજકોટમાં અમારા સગા સ્કૂલમાં છે કિરણભાઈ, તો એને એની સ્કૂલ વર્ષોથી એવી રીતે સ્કૂલનું કેમ્પસ એવી રીતે અવેલેબલ રાખ્યું છે આખા રાજકોટમાં. ક્લાસિકલ ડાન્સ ચલાવતી બહેનો, ક્લાસિકલ મ્યુઝિક તમને ફ્રીમાં અમારું ટોટલ સ્કૂલનું બધું જે છે પ્રિમાઇસીસ મળશે. એટલે એ લોકો ફીસ લઈને પોતાના સ્ટુડન્ટ્સને કથક શીખવતા હોય તો એમ કે એસી હોલ, રૂમ, એ બધું કાયમ માટે ફોર હોલ લાઈફ તમે કામ કરો છો. ક્લાસિકલ મ્યુઝિકનું તમે આપણી મહાન જે બધી સંગીત અને નૃત્યની વિદ્યાને જીવંત રાખવાનો પ્રયત્ન કરો છો. ઓકે, અમે અમારાથી તો એટલું તો થશે કે અમારી પાસે અમારી પાસે સંસ્થા છે, તો સંસ્થા તમારી પડખે છે. અમદાવાદમાં દર વર્ષે સપ્તકનો ક્લાસિકલ મ્યુઝિકનો પ્રોગ્રામ હોય તો સ્કૂલના બધા ટીચર્સને એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે તમે ખરેખર ત્યાં જઈને તમારે ક્લાસિકલ મ્યુઝિક
જે છે એ સાંભળવું છે, બધું સતતમાં તમારે શ્રોતા તરીકે જવું છે, તો ચાલુ પગારે તમને રજા આપવામાં આવશે. હા, કેટલી બધી, ચાહે સંસ્કૃત ભાષા છે, ભગવદ્ ગીતા છે, ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલ જે બી આપણી મહાન ધરોહર છે એને જીવંત રાખવા માટે સંસ્થા કાંઈ બી એની જરૂર હોય તો સંસ્થા ઊભી છે. એટલે ધેટ ઇઝ કોલ્ડ યુ નો કે રિયલ કોન્ટ્રીબ્યુટરનો રોલ છે સંસ્થાનો અને વ્યક્તિઓનો. એટલે જ્યાં જ્યાં તમને એવું લાગે કે આપણી માતૃભાષાને, આપણી રાષ્ટ્રભાષાને, આપણા આ બધી નૃત્યને, સંગીતને, આપણી કોઈ પણ નાની મોટી કલાઓ હોય, હસ્તકલા છે, કચ્છની બધી કલાઓ છે, એને એ જે કરનારા લોકો છે એનું એક્ઝિબિશન કરો, એને સપોર્ટ કરો, તો એ કલા, એ સંસ્કૃત ભાષા, એ વેદની શાખા, એ બધું તો જીવન કરે. બાકી ડાઈ વાતો કરવાથી ન થાય. આપણે બધા વાતો કરવામાં સુરાપુરા છીએ, એને કર્મમાં લાવવા માટે તો કે આપણે બધા પાછા ત્યાં પાછા કરીએ. એટલે પ્રોએક્ટિવ થઈને આપણે આપણા ધર્મની રક્ષા કરવી જોઈએ. એટલે પછી ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. પછી છેલ્લો પ્રશ્ન તમે એમ કહો, ગઈકાલે તેમ કીધું ક્યારે આવે ભગવાન, હવે સમય થયો કે નહીં, તો એ છેલ્લો જવાબ આપી દઉં તમને કે હવે સમય થયો છે કે નહીં. હવે તો ભગવાન તમે આવો, હવે તો સમય થયો છે બધાને લાગતું હોય, પરંતુ હજી એવું છે કે કળિયુગનું જસ્ટ સ્ટાર્ટિંગ છે. પૂરેપૂરો કળિયુગ આવી જાય ત્યારે એવું છે કે ભગવાન અવતાર ધારણ કરે. તમે એમ કે એવું થોડું હોય, અત્યારે કેટલી અરાજકતા છે. આખા દેશમાં ઇન્દિરા ગાંધીએ શરૂ કર્યું ત્યારનું લાંચ કરપ્શન વિના કામ જ ન થાય. અને આ ભારત દેશમાં તો ન બિઝનેસ કરી શકો, ન પ્રોફેશનલ વ્યક્તિ તરીકે કામ કરી શકો, એવી એટલે એટલી બધી મુશ્કેલી છે, કોઈને કામ જ નથી કરવું. પોલીસ તો કે પૈસા લેવા, ઓફિસર ત્યાં તો પૈસા લેવા, બિલ્ડરને કામ કરવું હોય તો એ લોકો ઓફિસર્સ એવું જ માને કે અમે તમારા પાર્ટનર છે, શેના પૈસા નો આપો. ખરેખર એ લોકો એવું જ કે ઓફિસર્સ એમ કે તમે બે પાર્ટનર છો, ત્રીજો હું છું, એટલો ભાગ મને આપવાનો. કેવી એમ કે સંન્યાસી તરીકે તમને એમ કે આવી બધી મુશ્કેલી ન પડતી, અમને તો ધંધો કરવામાં કેવી મુશ્કેલી, કળિયુગ તો ભયંકર આવી ગયું છે એવું તમને લાગતું હોય, પણ આવ્યો નથી. એનું શું માપદંડ છે? પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે અમને લોકોને સંન્યાસીને ભિક્ષા મળે ને, તમારી ઘરે આવીએ તો તમે આપો ને ભિક્ષા, તમે જે ભિક્ષા આપો છો, પછી હું અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસ ચલાવું તો કઈ પથ્થર મારો થાય છે? તો હજી કળિયુગ આવ્યો નથી. હજી ભગવદ્ ગીતા ભણનારા બધે જ છે. તમે ક્યાંય બી જાઓ તો બધે ભગવદ્ ગીતા ભણનારા છે, વેદાંતના સાધકો છે, ભક્તિ કરનારા છે. હજી નવા સનાતન ધર્મના પણ મંદિરો થાય છે, ભલે પર્સન સેન્ટ્રિક મંદિરો થતા હોય, પણ આપણા બી મંદિરો થાય છે. એટલે હજી કૃષ્ણ ભગવાનને આપવાનો સમય થયો નથી. એટલે સંપૂર્ણ અરાજકતા આવે, નીતિ નિયમો રહે જ નહીં. ધાર્મિક લોકોને અગર શાંતિથી ભણવું છે, આચરણ કરવું છે, યાત્રા કરવી છે, મંદિરો બાંધવા છે, ધાર્મિક વ્યક્તિ કઈ કરી જ ન શકે. મંદિરો તૂટવા માંડે, ભયંકર અરાજકતા આવી જાય, ત્યારે એવું કહી શકાય કે ભગવાનને આવવાનો સમય થયો અને ભયંકર રીતે કળિયુગ વ્યાપી ગયો છે. એટલો બધો વ્યાપ્યો નથી. સેકન્ડ થિંગ, પૂજ્ય સ્વામીજી એવું કહેતા હોય કે જ્યારે કમ્પ્યુટર સાયન્સ જે છે, સાયન્સ અને ટેકનોલોજીમાં હજી વધારે ને વધારે સૂક્ષ્મ શોધો થતી જાય છે, એકદમ રિફાઇન્ડ એન્ડ રિફાઇન્ડ. એ બધી શોધ છે એ સૂચવે છે કે વ્યક્તિનું મન હજી એવું એટલું સૂક્ષ્મ છે, એટલું બધું એ બધી જે પણ આખા જગતમાં જે શોધખોળ થાય છે અને એ બધી રિફાઇન્ડ આવૃત્તિ આવતી જાય છે, તો એ વૈજ્ઞાનિક શોધખોળ પણ હજી બતાવે છે કે હજી વાર છે. એટલે એ વિદ્યા પણ હજી આમ વધારે ને વધારે વિકાસના પંથ ઉપર છે, એ બધી વિદ્યાઓ પણ. અને આપણી સનાતન ધર્મની વિદ્યા પણ હજી આપણે આખા વિશ્વમાં બધે પહોંચાડીએ એવો હજી સરસ માહોલ છે. ભલે મેં તમને કીધું કે પર્સન સેન્ટ્રિક કલ્ટની બહુ જ બોલબાલા છે, પણ એ લોકોનું એવું પણ છે કે જે વ્યક્તિએ જે કલ્ટ ચાલુ કર્યો હોય એ મરી જાય પછી દીવા તળે અંધાર હોય, પછી ત્યાં અરાજકતા થઈ જતી હોય. એ જીવે ત્યાં સુધી જ આમ એકદમ એનો આમ ઓલું હોય, એકદમ પીક ઉપર આવી જાય
પણ પાછું પૂરું. એટલે એમાં કન્સિસ્ટન્સી જેવું હોતું નથી, તેનાથી બહુ ગભરાવાની બી જરૂર નથી. એ હોય ત્યાં સુધી એની એવી હોય, પછી વાર્તા પૂરી. એટલે જ એને પર્સન સેન્ટ્રિક કહેવાય. એટલે સનાતન ધર્મની જ્યોત જે છે એ એસ હંમેશા અત્યારે પ્રજ્વલિત છે. એટલે હજી ભગવાનને આવવાનો સમય થયો નથી. અને પછી આગળ હજી ભગવાન બતાવે છે કે જે અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન અને અર્જુનના જન્મમાં શું તફાવત છે, એ હજી ભગવાન આગળ કહેવાનું 9મા શ્લોકમાં ચાલુ રાખે છે. પછીથી જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.